જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું મકાઈનો ચેવડો। ચોમાસામાં મકાઈ સરસ આવે છે, તેમજ 5 જ મિનિટમાં બને છે અને ખૂબ હેલ્ધી અને ટેસ્ટી પણ છે। મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા 2 મકાઈ લીધી છે, જેને હું આ રીતે પતલી પતલી છીણી લઈશ, પરંતુ છીણીમાં છીણવાની નથી, તેને ચપ્પુથી છીણવાની છે અને આખા દાણા નથી કાઢવાના। મકાઈનો ચેવડો બનાવવા માટે તમે અમેરિકન મકાઈ અને દેશી મકાઈ બેમાંથી કોઈ પણ મકાઈનો ઉપયોગ કરી શકો છો। અહીંયા મને દેશી મકાઈ ના મળી એટલે મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે। આ રીતે મેં 2 મકાઈના ડોડાને છીણી લીધા છે। હવે આપણે ચેવડો બનાવવા માટે એક કડાઈમાં વઘાર મૂકીશું। વઘાર માટે મેં અહીંયા 1 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ બરાબર ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી જીરું નાખીશું। જીરું થોડું ગુલાબી કલરનું થાય પછી આપણે તેમાં અડધી ચમચી હિંગ નાખવાની છે। તેની સાથે જ અડધી ચમચી હળદર પણ નાખીશું। હવે આપણે જે મકાઈ છીણીને રાખી હતી તે એડ કરી દઈશું। તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનો છે। આ મિશ્રણને આ જ રીતે 6 થી 7 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। તેને ઢાંકવાની જરૂર નથી, વચ્ચે વચ્ચે હલાવતા રહેશું એટલે સતળાતું જશે અને મકાઈ પણ કૂક થતી જશે। આ રીતે જોઈ શકાય છે કે 6-7 મિનિટ પછી મિશ્રણમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, એનો મતલબ કે આપણી મકાઈ બરાબર કૂક થઈ ગઈ છે। છેલ્લે આપણે તેમાં 5 ચમચી ગરમ મસાલો તેમજ 1 ચમચી ખાંડ ઉમેરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી 1 મિનિટ સુધી હલાવવું। અહીંયા આપણો મકાઈનો ચેવડો તૈયાર છે। હવે આપણે તેને ગરમ ગરમ જ સર્વ કરવાનો છે। સર્વિંગ માટે એક બોલમાં મકાઈનો ચેવડો લઈશું, તેને ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, ધાણા, દાડમના દાણા તેમજ ઝીણી સેવથી ગાર્નિશ કરીશું। અત્યારે મકાઈની સિઝનમાં ગરમા ગરમ આ ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેમજ બનાવતા પણ 5 જ મિનિટ થાય છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।